નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર સ્વ અધ્યયન પોથીનું આગમન થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનનું ટેન્શનને કરી દેવા દૂર માટે હું અજય વલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. અને ધોરણ 9 અને ધોરણ 10 માટે તો ખાસ આપણી આ ચેનલ ખૂબ જ અગત્યની છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પોર્શન ઉપર આગળ વધીએ તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 10 ધોરણ 10 ચેપ્ટર નંબર 14 અને જેની અંદર વિભાગ ડી નું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. તો કે અહીં તમને વિભાગ ડી ની અંદર કંઈક રકમ તમને આવી આપેલી છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને પત્તું લાલ રંગની રાણી હોય, બીજું કાળા રંગનો એકો હોય, ત્રીજું ફૂલીનું પત્તું હોય, ચોથું એકો ન હોય તેની સંભાવના શોધવાની છે. તો આના માટેની વિદ્યાર્થી મિત્રો, જેવી થિયરીમાં તમારી પકડ સારી હશે તો ચોક્કસથી આ દાખલો તમારે સોલ્યુશન કરવો ખૂબ જ આસાન બની જશે. અને થિયરીમાં પકડ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો, નીચેની લાઈનમાં જે બ્રહ્માસ્ત્ર બેચની એડ ચાલી રહી છે, તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી એની અંદર જોઈન્ટ થઈ જજો, જેથી તમને લોકોને કોઈ પણ દાખલાના સોલ્યુશન અને થિયરીમાં પકડ લેવા માંગતા હોય બહુ જ ડિટેલિંગ સાથે, તો એ તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થશે. ચાલો તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને જે આપેલું છે એની અંદર આગળ જઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું પસંદ કરવાનું છે. એટલે અહીંથી તમારા માટે થઈ જશે કુલ પત્તાઓની સંખ્યા. કુલ પત્તાઓની સંખ્યા પત્તાની સંખ્યા તો કે 52 છે. કુલ પત્તાની સંખ્યા કેટલી છે? તો કે 52 છે. રેડી? ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ કરીશું. ધારો કે ઘટના એ, તો ચાલો એના માટે ધારો કે ઘટના એ, ધારો કે ઘટના એ પસંદ કરેલ પત્તું અથવા તો ખાલી લખી શકો પત્તું લાલ રંગની રાણી હોય, પત્તું ખાલી લાલની રાણી હોય, લાલની રાણી હોય. તો ચાલો પત્તું લાલની રાણી હોય તો પી ઓફ એ બરાબર અહીંયા શું થઈ જશે? તો કે પી ઓફ એ બરાબર થઈ જશે લાલની રાણી કેટલી હોય? તો કે લાલની રાણી તમારી 52 પત્તામાં એક જ હોય, તો એકના છેદમાં કેટલા થઈ જશે? 52 થઈ જશે. ચાલો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, ધારો કે ઘટના બી પત્તું કાળા રંગનો એકો હોય, તો પત્તું કાળા રંગનો એકો હોય, તો કાળા રંગનો એકો હોય તો પી ઓફ બી બરાબર અહીંયા થઈ જશે. કાળા રંગના એકા કેટલા હોય? તો કે 2 ના છેદમાં 52. ભાગ ઉડે તો કે યસ, ભાગ ઉડશે. અહીંયા થઈ જશે 1 ના છેદમાં કેટલા? તો કે 26. 26 દુ 52 અને અહીંયા કેટલા થઈ ગયા? 2 એકા 2, 2 ઉડી ગયા. ચાલો એ જ પ્રમાણે અહીંયા ત્રીજા નંબરની ઘટના શું કહે છે? તો કે ધારો કે ઘટના સી, ધારો કે ઘટના સી ફૂલીનું પત્તું હોય, તો કે પત્તું ફૂલીનું હોય. રેડી? તો ચાલો પી ઓફ સી બરાબર આપણા માટે કેટલા થઈ જશે? તો કે પી ઓફ સી બરાબર છેદમાં તો 52 જ આવશે. હવે ફૂલીના પત્તા કુલ કેટલા હોય? તો પ્રભુ ફૂલીના પત્તા 13 જ હોય, તો અહીંયા 13 ના છેદમાં કેટલા થઈ ગયા? 52. ચાલો ભાગ ઉડાડો, તો કે 13 એકા 13 અને અહીંયા 13 ચોક 52,
તો અહીંયા ભાગ ઉડી ગયા તો કેટલા થઈ ગયા? 1/4 થઈ જશે. ચાલો એ જ પ્રમાણે ધારો કે ઘટના ડી, ધારો કે ઘટના કઈ થઈ ગઈ? તો કે ડી થઈ ગઈ. ચાલો પત્તું શેનું હોય તમને આપેલું છે? એકો ન હોય તો એકો ન હોય તો એનો મતલબ એમ થયો કે એકા સિવાયના બધા પત્તા લઈ લેવાના. તો પી ઓફ ડી બરાબર, હવે એકા કેટલા હોય 52 પત્તામાંથી? કુલ 4 પત્તા એકાના હોય તો 52 માંથી 4 ને બાદ કરી દો તો એકો ન હોય ને તે ઘટનાની સંભાવના મળી જાય. તો 52 માંથી 4 બાદ કરો એટલે 48/52. રેડી? ચાલો ભાગ ઉડાડો તો અહીંયા 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48. તો 12 ચોક અને છેદમાં થઈ ગયું 13 ચોક. તો 4 4 ઉડી ગયા તો અહીંયા થઈ ગયું 12 ના છેદમાં કેટલા મિત્રો મળી જશે? 13. આ તમારી સંભાવના છે પત્તાવાળા દાખલાઓ માટે. જબરજસ્ત રીતે વિદ્યાર્થી મિત્રો આની અંદર જેટલી તમને થિયરીમાં પકડ સારી ને એટલા પ્રશ્નો તમારા નીકળી શકે. એટલે થિયરી તમારી મજબૂત હોવી જરૂરી છે. એટલે થિયરી મજબૂત હશે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આરામથી તમે આવા પ્રકારના દાખલા સોલ્વ કરી શકશો. અને 2024 2025 પત્તાવાળા દાખલા તો ખૂબ જ પૂછાણા છે. રેડી? તો 2026 માટે તૈયારી આની કરવી જ જોઈએ આપણે. ચાલો તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પાર્ટમાં. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ગુજરાત બોર્ડ તમારે છે અને એની અંદર તમે જો સારામાં સારું પરિણામ મેળવવા માંગતા હોય, ઉચ્ચ કક્ષાનું પરિણામ મેળવવા માંગતા હોય, અન્ય કે તમારો કોઈ પણ વિષય કે સબ્જેક્ટ છે એ નબળો છે તો વિદ્યાર્થી મિત્રો આપણી ફ્લેક્સિબલ એવી બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે. જેની અંદર જો તમે ગણિત વિષયમાં નબળા હોય તો ગણિત વિષય, જો તમે વિજ્ઞાન વિષયની અંદર નબળા છો તો એને સારો બનાવવા માટે વિજ્ઞાન વિષય, અંગ્રેજી વિષય તેમજ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન વિષય ની બેચ બ્રહ્માસ્ત્ર બેચ માત્ર ને માત્ર 499 રૂપિયામાં છે. અને જો તમે પરફોર્મન્સ વાઇઝ તમે સારામાં સારું પરિણામ મેળવવા માંગતા હોય તમામ વિષયની અંદર તો માત્ર ને માત્ર 2000 કરતા પણ ઓછા રૂપિયામાં સંપૂર્ણ બ્રહ્માસ્ત્ર બેચ તમારી પાસે છે વિદ્યાર્થી મિત્રો. જેમાં તમને લોકોને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો મળી જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડાઉટ સોલ્વિંગ ક્લાસ મળી જશે, પેપર સોલ્યુશન મળી જશે, અગાઉના વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન કેવા પ્રકારના હતા અને કયા કયા પ્રશ્નના સોલ્યુશન આપણે લોકોએ મેળવવા જ જોઈએ, કયા કયા દાખલા આઈએમપી છે, તમામ વસ્તુની માહિતી પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારીથી લઈ દ્વિતીય સામયિક પરીક્ષાની તૈયારી સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બોર્ડ એટલે કે બોર્ડની જે પરીક્ષા લેવામાં આવે છે એ પરીક્ષાની તૈયારી સુધી તમને કમ્પ્લીટલી બ્રહ્માસ્ત્ર બેચની અંદર સંપૂર્ણ માહિતી સાથે તમને અભ્યાસ કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો હવે રાહ ન જોવાય, જાગ્યા ન્યાથી સવાર. રેડી? ઘણા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ ગયા છે, હવે તમે બાકી છો તો વિદ્યાર્થી મિત્રો આજે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને તેના ઉપર જઈને વિદ્યાર્થી મિત્રો લાઈવ ક્લાસને તમે લોકો ચેક કરી લ્યો, ડેમો લેક્ચરની ખાતરી લઈ અને વિદ્યાર્થી મિત્રો આરામથી તમે ખરીદી શકો છો. વધારે કોઈ માહિતીની જરૂર હોય તો અહીં આપેલો નંબર એટલે કે 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો કે એક પેટીમાં 1 થી 100 સુધીના અંક લખેલી ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરતા તે ચિઠ્ઠી પર 3 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ ઘન સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, તેની સંભાવના શોધો. જુલાઈ 2024ની પરીક્ષાની અંદર આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. રેડી? અને એક બીજી વાત કે તમને આવો જ પ્રશ્ન તમને ચોપડીની અંદર આપેલો છે જે તમારો પ્રશ્ન ક્રમાંક છે 18 નંબરનો પ્રશ્ન. સાથે સાથે વિભાગ સી ની અંદર પણ 1 થી 50 સુધીની અંકો વાળો દાખલો આપણો ગયેલો છે. રેડી? તો આવા પ્રશ્ન પૂછાય ને ત્યારે આપણી મજબૂતાઈ કેમાં હોવી જોઈએ? થિયરીની અંદર. જેટલી થિયરી તમને લોકોને સમજાયેલી હશે એટલા જ તમે કુશળતાથી અંદર આન્સર આપી શકશો. જો તમને થિયરી નહીં આવડતી હોય તો તમારા આન્સર આવશે નહીં. અને ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓને એવી ઘટના પણ બનતી હોય છે, સર અમે ખૂબ મહેનત કરીને અંદર ત્યાં ગયા હતા પરંતુ પેપર હાથમાં આવતા જ અમને આવડ્યું નહીં. રેડી? તો આવી ઘટના ક્યારે બને મિત્રો? જ્યારે પકડ સારી ન હોય ત્યારે. તો એક્સપર્ટ બનવા માટે એક જ ઓપ્શન બ્રહ્માસ્ત્ર બેચ.
રેડી? ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 થી 100 સુધીના અંક લખેલી તમને એક લખેલી ચિઠ્ઠીઓ છે તમને. ચાલો, 1 થી 100 સુધીના અંક લખેલ કુલ 100 ચિઠ્ઠીઓ છે. રેડી? કુલ 100 ચિઠ્ઠીઓ છે. હવે એની આપણે ઘટના ઉપર ચર્ચા કરવા માંડીએ તો અહીંયા આવશે ધારો કે ઘટના એ. ધારો કે ઘટના એ. ઘટના એ શું કહે છે કે ચિઠ્ઠી પર 3 અંકની સંખ્યા મળે. ચાલો, ચિઠ્ઠી પર 3 અંકની સંખ્યા મળે. ચિઠ્ઠી પર 3 અંકની સંખ્યા મળે તો P of A બરાબર અહીંયા છેદમાં તો 100 થઈ ગયા. હવે તમારે 3 અંકની સંખ્યા કેટલી છે? કેટલી સંખ્યા 3 અંકની છે? તો એક જ સંખ્યા 100 છે, એ 3 અંકની સંખ્યા છે, તો 1/100 થઈ જશે. ત્યાં ભાગ ઉડાડવાના નથી. રેડી? ચાલો, ધારો કે ઘટના બી ચિઠ્ઠી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે. ક્યાં મળે? તો ચિઠ્ઠી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે તો P of B બરાબર, ચાલો, છેદમાં કેટલા થઈ ગયા? તો કે 100 થઈ ગયા. રેડી? ચિઠ્ઠી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે તો 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 4 એટલે 16. આવી રીતે 9 ગુણ્યા 9 એટલે 81 અને 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા? 100. તો અહીંથી 100 સંખ્યાઓ લખેલી છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે થઈ જાય 10/100 ભાગ ઉડી જાય તો અહીંયા 1/10 આપણને મળી જાય. ચાલો, એ જ પ્રમાણે ધારો કે ઘટના સી ચિઠ્ઠી પર કેવી સંખ્યા મળે આપણને? પૂર્ણ ઘન સંખ્યા મળે. પૂર્ણ ઘન સંખ્યા મળે તો ચિઠ્ઠી પર પૂર્ણ ઘન સંખ્યા મળે તો P of C બરાબર અહીંયા શું થઈ જશે? છેદમાં તો 100 આવી ગયા. પૂર્ણ ઘન સંખ્યા કેટલી છે? તો કે પૂર્ણ ઘન સંખ્યા 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125. તો વિદ્યાર્થી મિત્રો 100 કરતા તો વધી ગઈ. રેડી? તો 4 જ સંખ્યા છે 1 થી 100 ની વચ્ચે, કુલ 4 જ સંખ્યા છે જે પૂર્ણ ઘન છે. તો આપણા માટે 4/છેદમાં કેટલા થઈ ગયા? 100. ભાગ ઉડાડીશું તો 4 એકા 4 અને 25 ચોક 100. 4 ઉડી જશે તો 1/છેદમાં કેટલા થઈ ગયા? 25. તમારો આન્સર આવી જશે. રેડી? અને લાસ્ટ અને ફાઇનલ તમારા માટે છેલ્લી સંભાવના માટે તો કે ધારો કે ઘટના ડી ચિઠ્ઠી પર શું કીધું છે? 5 વડે વિભાજ્ય સંખ્યા મળે. 5 વડે વિભાજ્ય સંખ્યા મળે. હવે આવું જ્યારે પૂછે ને ત્યારે એનું પરિણામ કઈ રીતે મેળવશું? અહીંયા તમને લોકોને કેટલા આપેલા છે અંકો? તો કે 1 થી આપેલા છે 100. તો 100 ભાગ્યા 5 કરી નાખવાનું, બીજું કઈ નહીં કરવાનું. ત્યાં 100 ભાગ્યા 5 એટલે એકદમ સિમ્પલ આન્સર મળી જાય. રેડી? દોડવું જ ન પડે ક્યાંય. 100 ભાગ્યા કેટલા કરો? 5. તો 100 ભાગ્યા 5 એટલે અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? 20 × 5 = 100. 20 તમને સંખ્યા મળે. કેટલી મળે? 20. તો અહીંયા P of D બરાબર આપણે શું કરીશું? તો કે અહીંયા 20/છેદમાં કેટલા લઈ લઈએ? 100. ભાગ ઉડાડીશું તો 20 એકા 20 અને છેદમાં થઈ ગયું 20 × 5 = 100. 20 ઉડી ગયા. 1/છેદમાં કેટલા મળી જાય છે? 5 મળે છે. તો એકદમ વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન દાખલો છે. થિયરીમાં પકડ સારી હશે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો એક પણ તમે માર્ક્સ ગુમાવ્યા વગર આના બેઠે બેઠા રોકડા માર્ક્સ લઈ લેશો. રેડી? અને આમાં કોઈ મોટું એવું રોકેટ સાયન્સ નથી કે એપ્લાય કરો ને તો જ રોકેટ ઉડે. નહીં ભાઈ, એકદમ આસાન છે. આ તો આવડી જ જાય. એકદમ સહેલામાં સહેલું કહેવાય ને. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
તકની રમત ચોપડીનો 12મા નંબરનો દાખલો, ચોપડીનો 12મા નંબરનો દાખલો જોઈ લ્યો, અત્યારે જ જોઈ લ્યો. રેડી? ચોપડીનો 12મા નંબરનો દાખલો આપેલો છે અને વિદ્યાર્થી મિત્રો એટલો ઇમ્પોર્ટન્ટ છે કે બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછેલો છે. રેડી? બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો છે. તો ચાલો, તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે જે 1 2 3 4 5 6 7 8 9 10 11 12, સમજ્યા? ઓલામાં 8 લગીન જ છે, આમાં 12 આવ્યું. 12 માંથી કોઈ એક સંખ્યા તરફ નિર્દેશ કરતું અટકે છે તો તીર પર 9 અંક તરફ નિર્દેશ કરે, 3 અને 12 ની વચ્ચેની સંખ્યા તરફ નિર્દેશ કરે, યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અને 8 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો. રેડી? તો આવા દાખલામાં તો ખાસ કરીને ધ્યાન આપવાનું, સમજણ શક્તિ સારી, તો એના માટે તો એકદમ સૌથી બેસ્ટ આ વસ્તુ. ચાલો, તો જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે, તો કે તીર 1 થી લઈને 12 અંક સુધી નિર્દેશ કરતું અટકે છે. રેડી? તો તીર 1 થી 12 સુધીના અંકો તરફ નિર્દેશ કરતું અટકે છે. આથી કુલ પરિણામ 12 મળે. કુલ પરિણામ કેટલા મળી જાય તમને લોકોને? 12. ચાલો, હવે શું કરશું? ધારો કે ઘટના એ, ચાલો ધારો કે ઘટના એ શું કીધું છે? તીર 9 અંક તરફ નિર્દેશ કરે. તો અહીંયા થઈ ગયું આપણા માટે પી ઓફ એ બરાબર 1/, કેટલા થઈ ગયા? તો કે 12. 9 એક કોઈ સંખ્યા છે, એના તરફ જ નિર્દેશ કરે છે, તો અહીંયા 1/, કેટલા થઈ જશે? 12 જ થઈ જશે. અને ચાલો નેક્સ્ટ ઘટના, ધારો કે ઘટના બી, તીર કોના તરફ નિર્દેશ કરે? તો કે 3 અને 12 ની વચ્ચેની સંખ્યા તરફ નિર્દેશ કરે. 3 અને 12 ની વચ્ચેની સંખ્યા તરફ નિર્દેશ કરે. ચાલો, તો પી ઓફ બી બરાબર છેદમાં 12, 3 અને 12 ની વચ્ચેની સંખ્યા, તો આ 3 થી લઈને 12 સુધીની એની વચ્ચેની સંખ્યા તરફ જ નિર્દેશ કરે. 1 2 3 4 5 6 7 અને 8, 8 સંખ્યા તરફ નિર્દેશ કરે. એટલે 8/, કેટલા થઈ ગયા? 12. 4 દુ 8 અને 4 તેરી 12, 4 4 ઉડી જશે. 2/, કેટલા થઈ ગયા? તો કે 3 થઈ ગયા. રેડી? ધારો કે ઘટના તમારા માટે સી, ધારો કે ઘટના સી, ચાલો તીર કઈ સંખ્યા તરફ નિર્દેશ કરે છે? તો કે હવે યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ચાલો, યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો અહીંયા તમારા માટે થઈ ગયું પી ઓફ સી બરાબર યુગ્મ સંખ્યા તમારા માટે કેટલી છે? તો કે યુગ્મ સંખ્યા 1 થી લઈને 12 તમારી 6 હોય, તો 6/12, 6 એકા 6 અને છેદમાં 6 દુ 12, તો અહીંયા થઈ ગયું 1/, કેટલા થઈ ગયા? 2 થઈ જશે. રેડી? અને એ જ પ્રમાણે ધારો કે ઘટના સી, તો ધારો કે ઘટના સી, સોરી ધારો કે ઘટના ડી, તીર કોઈ સંખ્યા તરફ 8 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 8 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે.
તો પી ઓફ ડી બરાબર અહીંયા થઈ જશે આપણા માટે પી ઓફ ડી બરાબર 8 કરતાં મોટી એટલે 4 છેદમાં કેટલા તો કે 12. તો અહીંયા 4 એકા 4 અને અહીંયા 4 તેરીને 12. તો અહીંયા થઈ ગયું 1/3 તરફ નિર્દેશ કરે છે. તો આવી રીતે તમારે લોકોએ કામ કરવાનું છે. જેટલી તમને સમજણ દાખલાની અને રકમની પડશે એટલા જ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો સારા આવશે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જોરદાર જબરજસ્ત માહિતી તમને આપેલી છે કે 3 થી લઈને 12 ધોરણની નીચેની પીપીટી અને પીડીએફ તમને ઉપલબ્ધ થઈ શકે છે ઓસીસી ના પ્લેટફોર્મ પર, જ્યાં તમને લોકોને મળે છે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ કલરફુલ સોલ્યુશન, વિદ્યાર્થી મિત્રો સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રયોગ પોથીનું સોલ્યુશન, ભૂગોળ પોથીનું સોલ્યુશન, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્ન, સાથે સાથે ગાલા અસાઇનમેન્ટ અને આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો ઓનલી ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર મળી રહેશે. અને આ વસ્તુને જો તમે વોટ્સઅપ દ્વારા મેળવવા માંગતા હોય તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને મેસેજ પણ કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જો તમે એપ્લિકેશનની અંદર મેળવવા માંગતા હોય તો આજે જ પ્લે સ્ટોરની અંદર જઈ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. રેડી? જેના ઉપર તમને કલરફુલ સોલ્યુશન મળી જશે. તો તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થશે. તો વિદ્યાર્થી મિત્રો રાહ ન જુઓ, ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને આપણો અહીં આપેલા નંબરને સેવ કરી અને વિદ્યાર્થી મિત્રો તેના ઉપર મેસેજ અથવા તો કોલ કરીને ઇન્ક્વાયરી કરી લ્યો તો તમને લોકોને પીડીએફ મળી જશે. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટે નીચેના ભાગમાં તમને લિંક આપેલી છે. ચોક્કસથી લિંક ઉપર ક્લિક કરી અને જોડાઈ જવાનું ભૂલતા નહીં. બહુ ફાયદો થશે શૈક્ષણિક બાબતને લઈને. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને બે સમતોલ પાસાને ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામો લખો. બંને પાસા ઉપરની દેખાતી સપાટી પર સમાન અંકો મળે, અંકોનો સરવાળો 9 થાય, સાથે સાથે સમાન અંક ન મળે તેની સંભાવના શોધો. આવું તમને કીધું છે. ચાલો તો એના માટે એકદમ સિમ્પલ સ્ટાર્ટ કરી દઈએ કે બે સમતોલ પાસાને ઉછાળતા મળતા પરિણામની સંખ્યા 6nઘાત 6/2 બરાબર કેટલા થઈ ગયા તો કે 36 થઈ ગયા. હવે આપણે શું કરીશું તો કે અહીંયા તમને પરિણામ આપણે લખવાના છે. તો પરિણામ આપણે લખી દઈએ 1 1 1 2 1 3 1 4 1 5 1 6. અહીંયા 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. ચાલો
36 પરિણામ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવી દીધા છે. હવે આપણે લોકોએ કામ કરવાનું છે આગળનું. તો ચાલો, ધારો કે ઘટના એ શું કીધું છે કે પાસા પર સમાન અંકો મળે. ચાલો, પાસા પર સમાન અંકો મળે. તો પાસા પર સમાન અંકો મળે તો અહીંયા પી ઓફ એ બરાબર તમારા માટે થઈ જશે છેદમાં તો 36 આવશે, તો કે 6 ના છેદમાં 36, 6 એકા 6 અને 6 36, તો તમારો જવાબ થઈ ગયો 1 ના છેદમાં કેટલા? 6. ધારો કે ઘટના બી પાસા પર ના અંકોનો સરવાળો 9 મળે. અંકોનો સરવાળો 9 મળે તો પી ઓફ બી બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ જશે તો કે અંકોનો સરવાળો 9 એટલે અહીંયા 4 ના છેદમાં કેટલા? 36. 4 છેદમાં 9 ચોક 36. રેડી? તો અહીંયા 1 ના છેદમાં 9 મળી જશે. હવે વિદ્યાર્થીઓને એમ થાય કે સર આ તમને કેમ ખબર પડી પાસા પરના અંકોનો સરવાળો 9 મળે? તો અહીંથી ડાયરેક્ટ આસાનીથી તમે લોકો કામ કરી શકો છો. અને એ કામ છે જો અહીંયા, તો કે 6 ને 3 9 થઈ ગયા, 5 ને 4 9 થઈ ગયા, 4 ને 5 9 થઈ ગયા અને 3 ને 6 9 થઈ ગયા. તો અહીંયા 4 જ પરિણામ મળે કે જેની અંદર સરવાળો કેટલો થાય? 9. અને આની શોર્ટકટ શીખવા માટે વિદ્યાર્થી મિત્રો, શોર્ટકટ આની તમારે શીખવી હોય તો શોર્ટકટ શીખવા માટે બ્રહ્માસ્ત્રની અંદર તમને મસ્ત મજાનું કામ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઈ જજો અને એની અંદર શોર્ટકટ તમને અવેલેબલ છે. રેડી? આ તમામ દાખલાઓની શોર્ટકટો અવેલેબલ હોય છે ત્યાં. રેડી? જેથી તમે આસાનીથી કામ કરી શકો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ધારો કે ઘટના સી પાસા પરના અંકો સમાન ન હોય. તો પાસા પરના અંકો સમાન ન હોય તો પી ઓફ સી બરાબર અહીંયા શું થઈ જાય? તો કે 36 માંથી તમારે લોકોએ વિદ્યાર્થી મિત્રો 6 ને કાઢી નાખવાના. તો પાસા પરના અંકો સમાન હોય તેના માટેના પરિણામ જો, આ પાસા પરના અંકો સમાન છે. રેડી? હવે સમાન ન હોય તેના માટે કીધું છે. તો આ 6 સિવાયના કોઈના ઉપર સમાન છે નહીં. તો 36 માંથી 6 કાઢી નાખો એટલે કેટલા વધ્યા? 30. 30 ના છેદમાં 36. અહીંયા 6 35. 6 35 ને 6 36. ભાગ ઉડાડો એટલે 5 ના છેદમાં કેટલા થઈ ગયા? 6. તમને આન્સર મળી જશે. તો આ રીતે તમારે લોકો એની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. જોસેફ એક ડબ્બામાં 4 લખોટીઓ, 5 સફેદ લખોટીઓ અને 6 લીલી લખોટીઓ, 4 લીલી લખોટી, કાળી લખોટીઓ અને 4 લીલી લખોટી મૂકે છે. એક મિત્ર અક્ષત આ ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી બહાર કાઢે છે. બહાર કાઢેલ લખોટી સફેદ હોય, કાળી ન હોય, લાલ ન હોય, લીલી હોય તેની સંભાવના. ધ્યાન રાખીને કામ કરવાનું છે. એકદમ આસાન દાખલો. ચાલો, 4 કેવા કલરની છે? તો કે લાલ રંગની લખોટી અથવા તો લાલ લખોટીઓ. રેડી? 5 કેવી છે? તો કે 5 સફેદ લખોટીઓ. 5 સફેદ લખોટીઓ. રેડી? 6 તો કે 6 કાળી લખોટીઓ. પછી 4 તો કે 4 લીલી લખોટીઓ. ચાલો, કુલ કેટલી થઈ ગઈ? 6 ને 4 10. 10 ને 5 15. 15 ને 4 કેટલી થઈ ગઈ? તો કે 19 કુલ લખોટીઓ. કમ્પ્લીટ. ચાલો, ધારો કે ઘટના એ શું આપેલું છે? તો કે સફેદ રંગની લખોટી હોય. ચાલો, લખોટી સફેદ હોય અથવા પસંદ કરેલી લખોટી અથવા બહાર કાઢેલ લખોટી
તો પી ઓફ એ બરાબર સફેદ રંગની લખોટીઓ કેટલી છે તો કે સફેદ રંગની 5 છે એટલે 5/19. ચાલો ધારો કે ઘટના બી લખોટી કેવી હોય તો કે કાળી ન હોય તો તે સફેદ અથવા લાલ અથવા લીલી હશે. તો અહીંયા પી ઓફ બી બરાબર શું થઈ જાય તો કે કાળી ન હોય તો અહીંયા તમારા 4 ને 4 8, 8 ને 5 કેટલા થઈ ગયા 13/19 થઈ જશે. રેડી. નેક્સ્ટ ઘટના માટે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે ઘટના કઈ તો કે ધારો કે ઘટના સી. ચાલો લખોટી લાલ ન હોય તો તે સફેદ અથવા લીલી અથવા કાળી હશે. ચાલો પી ઓફ સી બરાબર અહીંયા શું થઈ જશે આપણા માટે કુલ લખોટીઓની સંખ્યા 19 થઈ ગઈ. છેદમાં લખી નાખ્યા. લાલ ન હોય તો લાલને કેન્સલ કરો, બાકી બધા ગણી લ્યો તો 15/19 તમારો જવાબ થઈ જશે. ચાલો લાસ્ટ વાળી ઘટના કે ધારો કે ઘટના ડી લખોટી લીલી હોય તો પી ઓફ ડી બરાબર અહીંયા શું થઈ જશે તો કે છેદમાં 19. પી ઓફ ડી લીલી હોય તો કેટલા 4/19 તમારા માટે થઈ જશે. ચલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી. જે અત્યારે સ્વઅધ્યયન પોથી તમે જે અભ્યાસ કરી રહ્યા છો એ સ્વઅધ્યયન પોથીનું જો તમારે લોકોએ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમે મેળવવા માંગતા હોય વોટ્સઅપના માધ્યમથી તો અહીં આપેલો નંબર એટલે કે 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જો તમે એપ્લિકેશન થ્રુ તમે સોલ્યુશન મેળવવા માંગતા હોય રેડી તો અહીં આપેલી એપ્લિકેશન એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી અને વિદ્યાર્થી મિત્રો તમામ વિષયના સોલ્યુશન તમે કલરફુલ સોલ્યુશન તમે મેળવી શકો છો અને એકદમ સરળ અને સમજૂતી સાથેની ભાષાઓની અંદર તમારી સાથે કામ કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો મજા આવી જશે અને સોલ્યુશન માટે ક્યાંય ભટકવું નહીં પડે. કોઈના માટે કોઈ પ્રશ્ન હશે તો એ ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર આરામથી સોલ્વ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અભ્યાસ લક્ષી પ્રશ્નો રેડી. તો આ રીતેની બાબત તમને લોકોને આપેલી છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરમાંથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવા વિનંતી. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર માટે બસ આટલું જ. જેની અંદર તમારા લોકોના વિભાગ ડી આજે એટલે કે સેક્શન ડી તમારો ચેપ્ટર નંબર 14 નો પૂર્ણ થઈ ગયો છે અને અગાઉના ભાગ પણ ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે. હજુ સુધી ડાઉનલોડ મતલબમાં હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન હજુ સુધી ડાઉનલોડ ન કરી હોય તો ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાયા ન હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો ફ્રી ઓફ ચાર્જની અંદર તમે લોકો એની અંદર જોડાઈ શકો છો, જેની અંદર શૈક્ષણિક માહિતીઓથી તમને અપડેટ રાખવામાં આવશે જ. સાથે સાથે હેતુલક્ષી પ્રશ્ન અને ઘણી બધી માહિતીઓ તમને મળશે. એકવાર ગ્રુપમાં જોઈન્ટ તો થઈ જુઓ. રેડી. ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ભાગની અંદર મળીશું. ત્યાં સુધી હું લઉં છું રજા. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ભારત.